નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી પ્રકરણ 21મું લોકગીત છે, જેનું શીર્ષક છે તેજમલ. અહીં 7 દીકરીઓના દાદા એ એના દીકરો નથી, પુત્ર નથી, પૌત્ર નથી એવા ભાવથી એ પોતાની જાતને નિસંતાન સમજે છે, વાંજીઓ સમજે છે. મિત્રો, બહુ મજાની વાત છે હો. આ તેજમલ એ તમે એક પિક્ચર જોઈ હોય તો દંગલ, એવું જ કંઈક આ લોકગીતમાં છે. આ છોકરીઓ છે, દીકરીઓ છે, એ કોઈ છોકરાઓથી કમ નથી. દાદાને એવું આશ્વાસન આપે છે કે અમે તમારી સાથે છીએ, પડખે છીએ, ભેગા છીએ. દાદાને એકલા નથી પડવા દેતા અને ગમે તેવા સૈન્ય સામે એ લડવા માટે તૈયાર છે, સક્ષમ છે. એટલે એ પેલું દંગલમાં એક, મારા ખ્યાલથી, મેં તો પિક્ચર નથી જોયું મિત્રો, પણ છતાં એક મેં એની અંદર આવેલું એક વાક્ય મેં સાંભળેલું કે મારી કોઈ છોરી કોઈ છોરો છે કોઈ કમ નહીં. એવી એક દ્રઢતા આ બધી દીકરીઓમાં છે, પૌત્રીઓમાં છે દાદા. એવો જ સરસ મજાનો ભાવ આ લોકગીતમાં છે કે એક વીરાંગના, એક શૂરવીરતાનું પ્રતીક બનીને આ લોકગીત આપણી સમક્ષ આવ્યું છે. 7 દીકરીના પિતાને એક પણ પુત્ર નથી. જ્યારે શત્રુઓનો સૈન્ય પોતાના રાજ્ય પર આક્રમણ કરવા આવે છે ત્યારે પિતાને પુત્રની ખોટ અનુભવાઈ રહી છે. પોતાને વાંજિયા સમજી અને લાચાર બની જાય છે. ગામની રક્ષા કોણ કરશે એ પ્રશ્ન એમને સતાવી રહ્યો છે. પરંતુ એ જ સમયે દીકરી તેજમલ એ છે પુરુષના વેશમાં સજ્જ થઈ, હાથમાં શસ્ત્રો અને ધારણ કરી રણચંડી બનીને દુશ્મનના સૈન્યને હરાવવા નીકળી પડે છે. એ ચાલાક દીકરી પોતાનું સ્ત્રીત્વ છુપાવીને લડે છે અને વિજય મેળવીને પિતાની લાજ રાખે છે. આ લોકગીતમાં દાદા અને તેજમલ વચ્ચેના જે, તથા સેનાની પુરુષ અને તેજમલ વચ્ચેના જે સંવાદો છે એનું સુંદર મજાનું આલેખન આ લોકગીતમાં થયું છે. પિતાને શાલતી પુત્રની ખોટ એની દીકરી તેજમલ પૂર્ણ કરે છે. કુટુંબમાં તથા સમાજમાં દીકરીનું ગૌરવભર્યું સ્થાન હોવું જોઈએ એ વાસ્તવ આ લોકગીત પણ છતું કરે છે. અને આ તેજમલે આ ઉદાહરણ સ્પષ્ટ રીતે સમાજ માટે ઉપયોગી ઉદાહરણ આ પૂરું પાડ્યું છે. તો મિત્રો, સીધા હવે એના સ્પષ્ટીકરણ તરફ જઈએ. આમાં તળપદાર શબ્દો થોડા વધુ પ્રમાણમાં છે. ઉઘમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદા ડેલીએ વંચાવ્યા રે. આ રે છે ને લય સૂચક છે અને અર્થસભર પણ છે. ઉગમણી એટલે પૂર્વ દિશા. તો કે છે દાદા ધરતીની ઉગમણી બાજુથી કોરા કાગળ આવ્યા છે અને એ દાદા છે એક કાગળ ડેલીએ જઈને વંચાવે છે. ગામડામાં પહેલાંના સમયમાં બહુ ઓછા લોકો ભણેલા, કોઈક જ આ વાંચી શકતું હોય, જાણી શકતું હોય અને એનો અર્થ વાંચવા માટે થઈને એ જ્યાં જવું પડતું હોય છે. કાકો વાંચે ને દાદો રહ રહ રૂએ રે, ઉપર વાડેથી તેજમલ ડોકાણા રે. કાકા આ કાગળ વાંચી રહ્યા છે અને એ જ સમયે દાદા પણ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. જ્યારે કાકા વાંચે છે અને એ સમાચાર સાંભળીને દાદા ધ્રુસકે ધ્રુસકે રડે છે, ત્યાંથી જ એ ઉપરવાડેથી, એટલે કે એ ફળિયામાંથી કે ગામના એવા ખુલ્લા ભાગમાંથી એ પેલી તેજમલ આવે છે, ત્યાંથી દેખાય છે. લોકાણા એટલે દેખાય. પૂછે છે, સિદ્ધને રૂઓ છો દાદા, શું છે અમને કહો ને રે. દડકડટ આવ્યું છે દીકરી, વહારે કોણ ચડશે રે. સીધી આવીને તેજમલ દાદાને પૂછે છે, જાણે શા માટે રડો છો દાદા, વાત શું છે અમને કહો ને. દાદાએ કહ્યું,
કે સામે તો એકદમ શત્રુ દુશ્મનોનું સૈન્ય આપણા ઉપર આક્રમણ કરવા આવ્યું છે, આપણી મદદ કોણ કરશે, આપણે વહારે કોણ આવશે દીકરી? તો કે છે સાત સાત દીકરીએ દાદો વાંજીયો કહેવાનો રે, હૈયે હિંમત રાખો દાદા અમે વહારે ચડશું રે. કે છે કે સાત સાત દીકરીએ દાદા તો વાંજિયા જ કહેવાના, જે વાંજિયા એટલે જે નિસંતાન કહેવાના અથવા તો જેને કોઈ પુત્ર નથી એવા કહેવાના. ત્યારે તેજમલ કહે છે હિંમત રાખો દાદા, અમે તમારી મદદે અમે તમારી સાથે છીએ. માથાનો અંબોળો તેજમલ અછતો કેમ રહેશે રે, માથાનો અંબોળો દાદા મોડીડામાં રહેશે રે. મોડીડા એટલે કે જે ફેંટો હોય છેડો એને બાંધવામાં આવતું એક કસબી પ્રકારનું લુગડું. તો કે છે દાદા ને કે છે તેજમલ એ કહી રહી છે કે તારા માથાનો, દાદા એ તેજમલ કહે છે તેજમલ તારા માથાનો અંબોળો છાનો કેમ રહેશે, એને ક્યાં છુપાવીશ? તું સ્ત્રી છો એ સામેવાળાને ખબર પડી જશે. તો ક્યારે છે માથાનો અંબોળો ફેંટામાં રાખી દઈશ દાદા. કાનના અકોટા તેજમલ અચતા કેમ રહેશે રે, કાનના અકોટા દાદા બોકાણામાં રહેશે રે. બોકાણા એટલે કે એક પ્રકારનું દાઢી અને ગાલ ઉપરથી થઈ અને માથા પરથી વીંટળાયેલું એવું કપડું હોય એને બોકાણું કહેવાય. તો કે છે તેજમલ આ કાનના તારા અકોટા છાના કેમ રહેશે દાદા પૂછે છે. તો કાનના અકોટાની ફરતે બુકાની બાંધી દઈશ દાદા, એટલે આખે આખું કપડું એના ઉપર વીંટાળી દઈશ. આગળ પૂછે છે દાદા એ તેજમલ હાથના ત્રાંજવા તેજમલ કેમ અચતા રહેશે લે, હાથના ત્રાંજવા દાદા બાયરણીમાં રહેશે. બાયરણી એટલે જે પુરુષો બાયરણી એટલે એક પ્રકારનો હાથ બાય. તો કે છે કે તારા હાથના છૂંદડા જે છાના કેમ રહેશે, એ પેલા જે પહેર્યા છે તે ત્રાંજવા એ છુંદલા પણ કહી શકાય, ત્રાંજવા શબ્દ છે પણ અહીંયા છુંદલા શબ્દ આવી શકશે. તો હાથના એ છુંદલા એ ચોળી જે કહેવાય છુંદલા એટલે ચોળીની બાયમાં છુપાવી દઈશ દાદા. પછી આગળ કહે છે પગના ત્રાંજવા તેજમલ કેમ અચતા રહેશે, પગના ત્રાંજવા દાદા મોજડીઓમાં રહેશે, જે સ્ત્રીઓ મોજડી પહેરે એનામાં. તો કે છે તેજમલ આ પગના જે છુંદડા છે એ કેમ છાના રહેશે? તો કે પગના છુંદડા મોજડીમાં છુપાઈ જશે દાદા, એ ચિંતા નહીં કરશો. આગળ એ કહે છે દાંત રંગાવે તેજમલ અચતા કેમ રહેશે રે, નાના હતા ત્યારે મોસાળ ગયા હતા રે. તો કે છે તેજમલ આ તારા રંગેલા દાંત ઈ કેમ છાના રહેશે? તો કે છે અમે નાના હતા ત્યારે મોસાળ ગયા હતા, ત્યારે આ અમારી હોશિયારી એવી મામી હતી, ઉત્સાહિત મામી, એમણે અમારા દાંત રંગાવ્યા હતા. આગળ કહે છે આ ખાંતીની મામીએ દાંત રંગાવ્યા રે, નાક વિંધાવેલ તેજમલ અચતા કેમ રહેશે રે. એ જે એની સાથે તે આ નાક વિંધાવ્યું છે એ નાક એ વિંધાવેલું એ કેમ છાણું રાખીશ? ત્યારે કહે છે આગળ વાત કરે છે અમારી માતાને અમે ખોટના હતા, ખોટના એટલે એકદમ ચાગલા વહાલા હતા, નાના હતા તેથી નાક વિંધાવ્યા રે. અમારી માતા અમે ખોટના એટલે વહાલા દીકરી હતા, એટલે અમારા નાના હતા ત્યારે અમારા નાક વિંધાવ્યા હતા. હવે આગળ કહે છે ચલો મારા સાથી આપણે સોનીહાટ જઈએ રે, અને સોનીહાટ જઈ અસ્ત્રી પારખીએ રે. કે છે ચાલો આપણે સોનીની દુકાને જઈએ અને સોનાની દુકાને જઈ અને આપણે સ્ત્રીની કેવી રીતે પારખીએ કે આ ખરેખર હું પારખાઈ જાઉં છું કે નહીં, એ તમે જો સોનીને કહો એ મને પારખી શકે છે કે કેમ. ચલો મારા સાથી આપણે સોનીહાટ જઈએ, સોનીહાટ જઈ અસ્ત્રી પારખીએ. એ સોની એ ચકાસી શકે છે, ઓળખી શકે છે કે કેમ. પુરુષ હશે તો એના બેરખડે મન મોશે રે, અસ્ત્રી હશે તો તેના ઝુમરણે મોશે રે. કે પુરુષ હશે તો એના મન બેરખામાં મોશે. બેરખા એટલે કે જે પુરુષ પોતાના કાંડામાં જે ઘરેણા પહેરે છે ને બેરખા કહેવાય છે. તો એ સ્ત્રી હશે તો એના મન ઝુમડામાં મોશે રે. તો એ
જે ખાસ કરીને એના ઘરેણા જે લટકતા હોય એ દેખાઈ આવશે. સૌ સાથીઓએ ઝુમણા મૂલવ્યા તેજમલ એ ઠાકોરીઓને ત્યાં બેરડા પણ બેરખા ને મૂલવ્યા. આગળ તો સંધા શાખીડા ઝુમલ્યા મૂલાવ્યા તેજમલ ઠાકોરિયા બેરખા મૂલાવ્યા. બેરખા એટલે એક પ્રકારનું એવું આભૂષણ કે જે ખાસ કરીને જે સ્ત્રીઓ પહેરે છે તો કે છે એ પેલી કે છે કે સંધા એટલે બધા સાથીઓ એ ઝુમણાને મૂલવ્યા અને ઠાકોરિયાએ એ પેલા બેરખાને જે પહેર્યા છે પેલું એનું પુરુષે પહેરેલું જે કાંડાનું જે ઘરેણું છે એને પણ મૂલવણી કરી એમ. આગળ કહે છે ચાલો મારા સાથી આપણે વાણીહાટ જઈએ, વાણીહાટ જઈ અસ્ત્રી પારખીએ રે. કે ચલો સાથીઓ આપણે વાણિયાની દુકાને જઈએ અને ત્યાં આપણે આપણી પારખી એટલે કે એને ચકાસી એની પરીક્ષા લઈએ કે આપણે ઓળખી શકીએ છીએ કે કેમ. પુરુષ હશે તો એના પાઘડીએ મન મોહશે રે, અસ્ત્રી હશે તો એના ચુંદડીએ મન મોહશે રે. કે છે કે આ વાણિયાની દુકાને જઈને આપણે એની પારખું લઈએ એમ. પુરુષ હશે તો એનું મન પાઘડીમાં મોહશે અને સ્ત્રી હશે તો એનું મન ચુંદડીમાં મોહશે. પુરુષ હશે તો એને પાઘડી પહેરી હશે અને સ્ત્રી હશે તો એને ચુંદડી એ દુપટ્ટો એને લીધો હશે સાથે. સદા શાથડીઓ ચુંદડીઓ મૂલવીએ તેજમલ ઠાકોરીએ મોડીરા મૂલવ્યા. સૌ સાથીઓએ ચુંદડીઓ પણ મૂલવી અને એ સમયે તેજમલ ઠાકોરિયાએ મોડીરાને મૂલવ્યા. મોડીરા એટલે કે જે પહેલા ફેંટા ઉપર જે બાંધવામાં આવતા પેલું કસબી કપડું લુગડું હતું એણે મૂલવ્યું. અને પછી આગળ તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા દીધો ને સૌ સાથીડા એની પાછળ ધાયા એટલે દોડ્યા, એના પાછળ દોડ્યા. ધાયા એટલે દોડવું, બરાબર. તો તેજમલ ઠાકોરે સૌથી પહેલા યુદ્ધમાં પહેલો ઘા પાડ્યો અને જેવો પહેલો ઘા જીત્યો એની સાથે સાથે જ એની પાછળ એના બધા જે સાથીઓ હતા એ પણ એની પાછળ દોડ્યા. દળકટક વાળી તેજમલ ઘરે પધાર્યા, દાદે ને કાકે એને મોતીડે વધાર્યા. અંતે તો બહુ મજાની વાત કરે છે કે સૈન્યનો જે દુશ્મનનું જે સૈન્ય છે એને પાછું વાળી દીધું આ તેજમલે અને એના સૈન્યએ. તેજમલની પાછળ એના સાથીઓએ આ આખા સૈન્યને પાછું વાળી દીધું, દુશ્મનના સૈન્યને પાછું વાળી અને તેજમલ ઘરે પધારે છે. એ જ સમયે એમને દાદા એને કાકાએ એને મોતીથી વધામણી કરે છે, એમને આવકારે છે. અને આ રીતે અહીં આ લોકગીત પૂર્ણ થાય છે. તો આ લોકગીતમાં તેજમલ એ સ્ત્રીત્વનું પાત્ર નિભાવી ને એક વાંજિયા એવા પરિવાર અથવા તો દાદા પિતાને એક નિસંતાન ન હોવાનું ને પણ ખોટ પૂરી પાડી છે આ દીકરીએ. એક પુરુષ તરીકેનું એક જેને કહીએ વીરાંગના તરીકેનું પાત્ર આ તેજમલે બહુ સારી રીતે દાદાને એ પડખે રહીને દાદાને તાકાત આપી છે આ તેજમલે. અને આ રીતે પોતાની સમાજ માટે પણ એક બહુ મોટું નામ તેજમલના એક તેજમલ દીકરી હોવા છતાં પણ એણે કેટલું મોટું કામ કર્યું છે. એ પુરુષનું સમવયસ્ક પુરુષ સમોવડી બનીને આ તેજમલ એ યુદ્ધમાં લડે છે અને પેલા દળકટક એટલે કે સૈન્યને પાછું વાળે છે, દુશ્મનના સૈન્યને પાછું વાળી અને દાદા અને કાકાને ગૌરવ અપાવે છે. એવું સરસ મજાનો ભાવ આ લોકગીતમાં રજૂ થયો છે. તો મિત્રો, નીચે આપેલા સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપ વહેલી તકે લખી અને મારા સુધી વોટ્સએપના માધ્યમથી મોકલશો એવી અભિલાષાથી ફરી મળીશું.